વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ સંજુ કુમાર બ્લોગ. તો ગાઈઝ અમારે જવાનું છે અત્યારે સવારમાં ભેંસો દોવા માટે. અને સવારમાં એક ભાઈના ત્યાં આગળ લગ્ન છે, ત્યાં આગળ તે બધા આવી ગયા છે બહાર. તો એમની માટે ભેંસો દોવા માટે અમારે જવાનું છે. તો ત્યાં આગળ જઈએ અને પછી ભેંસો દોઈને પાછા આવીએ. પછી ઘરનું કામકાજ ચાલુ થાય, બરાબર છે. કારણ કે ગામડામાં એવું જ હોય મિત્રો કે એકબીજાની ભેંસો દોઈ લે, ઘેર કોઈ ના હોય તો એવી રીતના સેટિંગ હોય છે મિત્રો. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે સંજુ કુમાર બ્લોગની અંદર. તો આજના બ્લોગની અંદર આપણે સરસ મજાનું બધું બતાવીશું, તો વિડીયોમાં બન્યા રહો. તો ફાઇનલી ગાઈઝ અહીંયા આપણા પોકી ગયા છે ભેંસો દોવા માટે. અને અર્પિતા ભેંસ દોરી છે. અહીં બીજા ઘેર જઈને મતલબ અહીંયા અમારા જોડે હતા, એમના લગ્ન હતું એટલે ભેંસો દોવા જવું પડ્યું. અને સવારની અંદર આવું બધું કામ હોય તો કરી લેવું પડે, કારણ કે ફરીવાર આપણું હોય તો કરે. તો અહીંયા લોટ બધા બેસી ગઈ છે, ભેંસો દોઈને આવી અર્પિતા. અને લોટ બાંધવાનું ચાલુ છે કામકાજ, બરાબર છે. તો મિત્રો આપણા સવારમાં એવા બધા કામો હોય તે પછી નોકરી જવાનું હોય છે અને એવું બધું હોય છે, એટલે પછી ચારા પાડે છે અર્પિતા. એટલે અહીંયા બધું ચાલુ હોય કામકાજ, એવું બધું રમત રોડિયા કરતા હોય એવું. તો ગાઈઝ વિડીયોની અંદર તમને સીવી મજા આવે છે એ કહેજો. પાણી ગરમ થાય પછી નાહવાનું છે અને પછી ટિફિન લઈને નોકરી જવાનું છે. એટલે અત્યારે લોટ બોધાય અને રોટલા થાય તો લગીને હું નહીં કાઢું, પણ પહેલાં બાજરી વાળવા જશું. કારણ કે કામકાજ આજે બહુ છે, એટલે સવારમાં બાજરી વાળી જઈએ તો આખો દાડો શાંતિ. નકા પછી બપોરમાં તો તડકો એટલો બધો થઈ જાય, વાત ના થાય. એટલે મિત્રો બાજરી વાળી લઈએ. તો અહીંયા બાજરી તમે જોઈ શકો નોની છે, દાંતડું લઈને આવી જશું. મોટી બાજરી છે, જોકે ઘણી બધી વાડી હતા થાય. અર્પિતા પણ વાળવા આવી જઈ છે, એટલે ફટાફટ વળે જાય. કારણ કે સોયડો અત્યારમાં સારો છે એટલે વાળી લઈએ. અને વાબલી તમે જોઈ શકો છો, ગોરેસ વાબલી એ પણ મસ્ત પાકીને ગલગલ થઈ ગઈ છે. અમુક કાચી છે ને અમુક બધી પાકીને ભોંય પડી ગઈ એવી થઈ ગઈ છે. તો ગાઈઝ અહીંયા જબરજસ્ત સીન છે, એટલે તમને જોવાની મજા આવે, બરાબર છે. ખેતરનું ઘરનું નાવ તેવું બધું જોવા મળી જાય. ઓ બ્લર થઈ ગયું છે, સરખું થઈ ગયું. અમુક વાર બ્લર થઈ જાય તો લોચા પડી જાય છે, કારણ કે કેમેરો એવો છે એટલે. તો અહીંયા સુલી સાયકલ પર ચડવાની કોશિશ કરી રહી છે રમત કરવા માટે. બે સાયકલો પડી છે, હરખી કરાવવાની છે, પણ પૈસાની તંગી છે એટલે હરખી નહીં કરાવી. અને આવ્યો રોહન રડતો રીહીન લાગે, મને એવું લાગે છે. સારું કર્યું, રીહીન શું જાય જોઈએ. મેચ રમતા હતા અને પેન મેચ ચાલુ જ છે હજુ. અહીં એડ્યો રીહીનમાં ખેતરમાં જઈને રડશે એવું. અને સુલી અહીં સાયકલિંગ રિપેરિંગ કરે છે, જો હે કોણ મારે કરે છે. રોહન તો તું પોકી ગયો છે, જો ગાય બેસી ગયો. લેબડે જઈને બેહવાઈ ગયો રોવા, ખબર નહીં શું કરીશું નહીં. અને મમ્મી સચિન તો બે ઊભા રહ્યા છે, સુલી માર જોડે છે. તો ગાઈઝ આપણે આજે જવાના છે નદી કિનારે. તો નદી કિનારાનો નજારો તમને જોવા મળશે, બરાબર છે. અત્યારે તો અહીંયા ભેંસો આગળ છું, પણ થોડી વાર પછી આપણે નદીએ જઈએ અને ત્યાંનો નજારો કેવો છે એ તમને જોવા મળશે. વિડીયોમાં બન્યા રહો, મજા આવશે. કોમેન્ટ કરજો. તો ગાઈઝ અહીંયા જબરદસ્ત નજારો છે નદી કિનારાનો. તો અહીંયા નેચું નમીને મારે નેકારવું પડે છે, કારણ કે બાવરીઓ વચ્ચે પડી ગયો હતો, એટલે નેચા નમીને નેકારવું પડે. જબરજસ્ત અહીંયા સીન છે મિત્રો. નદીમાં પાણી અવડા આવ્યું છે 1-2 દિવસની અંદર. બાકી નદી ખાલી હોય છે ઉનાળાના અંદર. પણ જોકે હવે તો આવે છે, કારણ કે ભેંસો પીવા. તો અહીંયા આપણે નદીના કિનારે ચડી જશે અને મોટો ખાડો થઈ ગયો છે પાણી વારી. અને બિલગરીઓ તમે જોઈ શકો છો. અહીંયા નકરી લીલગરીઓ છે અને આ બાજુ છે પ્રભાતભાઈની વાડી.
તો એ પણ વિડીયો જબરદસ્ત મૂક્યો હતો મિત્રો, પ્રભાતભાઈની વાડીવાળો ફૂલોની વાડી કરી હતી હમણાં. તો અહીંયા આગળ પણ જબરદસ્ત સીન હતું મિત્રો, એમના જબરદસ્ત ઓયડી અને યાસ્કો ને બેસ્કો બધું ઘણું બધું છે, એ તમને વિડીયોની અંદર મળી જશે, બરાબર છે. તો અહીંયા કોકે વાંકડી બનાવીને મૂકી છે વાંબલી પાડવા માટે, એ પણ તમે જોઈ શકો છો. તો ગાઈઝ અહીંયા આવી ગયા છે આપણે હોજે ઘરે નોકરી, અને ઘેર અર્પિતાએ લુગડા ફાડવાનું કામકાજ ચાલુ કર્યું છે. તો લુગડા આખું પીપલું ભરેલું હતું એ ફાડવા બેસી જાય અહીંયા. તો ગાઈ ઊંચા બૂંચા ફાડીએ અને પછી મને તો ઊંઘ આવે છે, એટલે ઊંઘ બહુ ચડી છે. એટલે આવતા વિડીયોની અંદર આપણે મળીએ આપણે નવા બ્લોગની અંદર. અત્યારે આટલું છે, ઊંચા બૂંચા પાડીને ઊંઘીએ, ફરવા નાઠ્યા છે લાગે છે. તો આવતા વિડીયોની અંદર મળીએ મિત્રો. જય માતાજી.